એક શાંત ગામ સુરમ્યપુરમાં એક વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો. નામ હતું વિરેન્દ્રભાઈ. સફેદ વાળ, ચમકતી આંખો અને શાંત સ્મિત. આખું ગામ એને વીરેન કાકા કહીને બોલાવતું. વીરેન કાકા ગામમાં બહુ માન્ય હતા, પણ એક વિશેષ વાત એ હતી કે એ ક્યારેય વધારે બોલતા નહોતા. ગામના લોકો કહેતા, વીરેન કાકા ઓછું બોલે છે, પણ જે બોલે છે એમાં કંઈક રહસ્ય હોય છે. ગામમાં જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થતી, લોકો કાકા પાસે આવતા. કાકા શાંતપણે સાંભળતા, એકાદ બે વાક્ય બોલતા, અને એ જ વાક્ય લોકો માટે ઉકેલ બની જતું. એક વખતે બે ભાઈઓ જમીનના વિવાદમાં એકબીજા સાથે ઝઘડતા હતા. બંને કાકા પાસે આવ્યા. મોટા ભાઈએ કહ્યું, કાકા, આ જમીન મારી છે. નાનો ભાઈ એને જબરજસ્તી કબજે લેવા માંગે છે. નાનો ભાઈ બોલ્યો, ના કાકા, આ જમીન મારા પરિશ્રમથી ઉપજાવી છે, એટલે એના પર મારો અધિકાર છે. બંને એકબીજાને દોષ આપવા લાગ્યા. વીરેન કાકાએ શાંત સ્મિત સાથે જમીન તરફ ઈશારો કર્યો અને કહ્યું, આ જમીન જોઈ રહી છે ને? એને તમારી લડાઈમાં ક્યારેય રસ નથી. એને ફક્ત બીજ જોઈએ, પાણી જોઈએ અને મહેનત જોઈએ. એના વિના જમીન નિર્જીવ છે. તમે બંનેમાંથી જે એને પ્રેમ આપશે, એનો સાચો માલિક એ જ હશે. ભાઈઓ એકદમ ચૂપ થઈ ગયા. તેમને સમજાયું કે લડાઈનો કોઈ અર્થ નથી, કારણ કે જમીનનો સાચો માલિક એ જ છે જે એને જીવંત રાખે છે. બીજી એક ઘટના, જેમાં ગામમાં એક યુવતી કાજલ હતી. એને શહેરમાં અભ્યાસ કરવા જવું હતું, પણ એનો પરિવાર ગરીબીના કારણે એનું સ્વપ્ન અધૂરું રાખવા માંગતો હતો. કાજલ રડીને કાકા પાસે ગઈ. કાજલે કહ્યું, કાકા, હું ભણવા માંગુ છું, પણ મારા પપ્પા કહે છે કે પૈસા નથી. શું મારું સપનું અધૂરું રહી જશે? વીરેન કાકાએ એની આંખોમાં જોઈને કહ્યું, બેટા, સપનું એ બીજ છે. જો એને મનમાં જ રાખી દઈશ તો એ ક્યારેય ઉગશે નહીં. એને જમીનમાં વાવજો અને પાણી આપજો, એટલે એ એક દિવસ ઝાડ બનીને ફળ આપશે. કાજલે વાક્ય સાંભળી ચૂપ રહી ગઈ. બીજા જ દિવસે એ કામકાજ કરવા લાગી, ટ્યુશન લેવા લાગી, અને થોડા વર્ષોમાં એ શહેર ગઈ. એ ત્યાં ભણવામાં સફળ થઈ અને આખા ગામનું નામ રોશન કર્યું. એક દિવસ ગામમાં મોટો વિવાદ થયો. એક પક્ષે ગામના તળાવમાંથી વધારે પાણી ખેંચ્યું હતું. બીજા પક્ષને ગુસ્સો આવ્યો. આખું ગામ ઝઘડવા લાગી ગયું. લોકો ફરીથી કાકા પાસે આવ્યા. કાકાએ સૌને એકઠા કર્યા અને કહ્યું, તળાવ એ ગામની માતા છે. માતાના દૂધ માટે જો ભાઈઓ ઝઘડે તો એ માતાની બદનામી છે. પાણી ખતમ થઈ જશે, પણ તમારો લોભ ખતમ નહીં થાય. હક મેળવવો છે તો પહેલા ફરજ શીખો. લોકો એકબીજાને જોયા, શરમાયા અને પાણીના ઉપયોગ માટે નિયમ બનાવ્યા. સમય પસાર થતો ગયો. વીરેન કાકાની ઉંમર વધી. એક દિવસ આખું ગામ એમને મળવા આવ્યું. લોકો બોલ્યા, કાકા, તમે હંમેશા અમને સમજાવ્યું, પણ ક્યારેય પોતાનો જીવન અનુભવ નથી કહ્યો. આજે કહો કે તમે આટલા મૌન કેમ છો? વીરેન કાકા થોડું મલકાયા અને ધીરે બોલ્યા, બેટા, માણસ શબ્દોમાં વધારે ઝઘડે છે, મૌનમાં જવાબ મળે છે. જો તમે બોલશો તો બીજા સાંભળશે નહીં, પણ જો તમે મૌન થશો તો બીજા પોતાના હૃદયનો અવાજ સાંભળશે. એ જ સાચી શાંતિ છે. કાકાના શબ્દો સાંભળી ગામના દરેક માણસના હૃદયમાં એક શાંત લહેર દોડી ગઈ. તે દિવસથી ગામમાં ઝઘડા ઘટી ગયા. લોકો મૌનના અર્થને સમજવા લાગ્યા. થોડા સમય પછી વીરેન કાકા આ દુનિયા છોડીને ગયા, પણ તેમનો મૌનનો સંદેશ ગામમાં હંમેશા જીવી રહ્યો. મિત્રો, આ વાર્તાથી આપણને શીખવા મળે છે કે જીવનમાં હંમેશા વધારે બોલવાથી ઉકેલ મળતો નથી. ઘણીવાર મૌનમાં જ સાચો જવાબ છુપાયેલો હોય છે. શાંતિ એ સૌથી મોટો હથિયાર છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.